નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અબડાસા તાલુકામાં કેપી ગ્રીન એનર્જી કંપનીના ગેરકાયદેસર કૃત્યો સામે ઉગ્ર રોષ, પર્યાવરણ અને ગ્રામ્ય તંત્ર બંનેને ભારે નુકસાન। અબડાસા તાલુકાના હીરાપર, ટ્રમ્બો અને સુજાપર ગામની સીમમાં કાર્યરત કેપી ગ્રીન એનર્જી કંપની દ્વારા અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી હોવાનો આક્ષેપ સ્થાનિક ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારી અબડાસાને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ગામની લીલી ઝાડી કાપી નાખવામાં આવી છે, ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર રસ્તા બનાવવામાં આવ્યા છે અને ભારે ઓવરલોડ વાહનોના અવરજવરથી ગામના રસ્તાઓની હાલત બરબાદ થઈ ગઈ છે। સાથે જ સરકારી અને ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે માટી નાખી બાંધકામ કરવામાં આવી રહ્યા છે, ખેતીની જમીન બિનખેતીમાં ફેરવ્યા વિના બાંધકામ થઈ રહ્યું છે, તેમજ તળાવડીઓ અને ગાડા વાટોમાં માટી ભરતી કરી કુદરતી પાણીના પ્રવાહને અવરોધવામાં આવ્યા છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે બંનેને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે। ગ્રામજનો દ્વારા તંત્રને તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।